હું જાજુ કઈ કહી શકતો નથી, કહેતોય નથી, કેવું નથી. માણસ કહે ને વ્યસન ન મુકાય, તો મેં મારા જીવનમાં એ કરી બતાવેલું છે ભગવાનની કૃપાથી. 50 બીડી હું 20 વર્ષ પહેલા પીધો હતો. એક જ વ્યક્તિ મને કીધું ન પીવાય, મેં મૂકી દીધી. 3 કોઈ પીએ તો મને એમ થાય હળી શર્ટ બે લીધી હોય કેમ થાય, અને નો પેટમાં દુખાવો પડી ગયો. મારા ડોક્ટર મિત્ર રાદડિયા ગોંડલ ન્યા ગયો, મને કે તારે સવાર બપોર હાથ પીવી જોઈએ. મને કે ગેસ થઈ જાય, તારે બીડી તો પીવી જોઈએ, મુકાય નહીં, આ જૂનું બંધારણ. મેં કે નહીં, નથી પીવી. મને કે તો તકલીફ થાય. મેં મરી જાય કે મરી થોડો. મેં કીધું મરી જાવ ત્યાં સુધી નથી પીવી. મેં એક વ્યક્તિને વચન આપ્યું છે કે આ ખોળિયામાં પ્રાણ હશે ત્યાં સુધી નહીં પીવું. આ તમારી સામે રંધા જેવો બેઠો છો એ ભાઈ, હે ભાઈ, કાંઈ મનમાં નથી તમને કહું. હું વાત કરું છું? હા, માણા હગા ભાઈને મૂકી કે વ્યસન ન મૂકી શકે, માણા મા બાપ ને મૂકી શકે, વ્યસન ન મૂકી શકે, મા બાપ સંતાનને મૂકી શકે, વ્યસન ન મૂકી શકે. એથી નહીં માણા વધે, આગળ વધે. અટાણે લગ્ન માંડ થાય તો ઘરવાન કાઢી મૂકે, વહી જા હું ગમીને ગાંઠિયા ખાઈને પીડ્યો રે વૈરાણી, તો વ્યસન ન મૂકીએ કે બોલો. અને વળી વટની વાતો કરે, કાલે મને આજ ભણી હું પીડ્યું રહીશ. એ વાત ખોટી છે, તો ગોલોક કાઢીને આંગળા નો ખોકાવે ને. એમ નથી. જો એ તમને કહું દાખલો, આપણને મન ગુલામ બનાવે છે. આ કરશન ભગત હતા ને, આ માતાજી છે ને, આ નગા ભગત છે ને, એને મનને મિત્ર બનાવ્યું છે, મનને ગુલામ બનાવ્યું છે. અને તમને મને મન ગુલામ બનાવે છે, આટલો જ ફેર છે. 8 વર્ષ સુધી ઊભું રહેવું અને આમ આડું પડખું ન થવું અને નીંદર ન કરવી, એ મનને મજબૂત બનાવ્યું તો થાય ને. મન જીતે એ મહંત છે, મન જીતે એ મહાન છે. અને મનને ગુલામ બનાવી નાખે માણા નથી રહેતો. ઘણા આપણે જોતા નથી, તેડવા જવા પડે છે. ભાઈ હું કઈ ખબર નથી ક્યાં ખબર. વિચારો મિત્રો, આપ દેવ સમાન છો. દેવને દુર્લભ મનુષ્ય દેહ તુજકો મિલી. દેવને નો મળે શરીર મિત્રો બેઠેલી તમામ વ્યક્તિ. વિચારો, દેવને જે શરીર ન મળે એ ઈશ્વરે મને તમને શરીર આપ્યું છે. હવે તો વિચારી કે આપણું જીવન કેટલું મહાન છે. વિચાર. એટલે ઘણી બધી વાતો મારે કરવી છે, પણ આ કણે ભગવાને કાકરી નાખી. એ ભાઈ કાંઈ કાકરી ભાઈ તરત તોડિયા પાથી જડે રઘુનાથ ને કો કે હોય લૂટ્યા. આપ થકી ભોઠા પડ્યા, શરમના છે રડા મુખ સૂટ્યા. આપ થકી ભોઠા જ પડ્યા, શરમના છે રડા રઘુનાથ ને મુખ સૂટ્યા. ભગવાન ને આમ કાકરી નાખીને બુડી ગઈ વહી ગઈ, તળા તળા વહી ગઈ, બીજી નાખી ગઈ. હું કાકરી નાખું બુડી જાય, મારું નામ લખીને પાણા તરે ના, હું નાખું બુડી કેમ જાય. તો હનુમાનજી આવ્યા, ભગવાનને પરસો ઓળી ગયો. હનુમાનજી આવીને કે પ્રભુ પ્રણામ. કે તું ક્યાં તો બસાય કે તો નહીં બુડી ગઈ. એ કે હું ઉઠાડવા દઉં બધા. હાલો ભગવાન દરિયાને કઠા ખતરા કરો, હાલો હાલો હાલો. એ કે નો જવાય. ભગવાન રામ હનુમાનનું બાહુ પકડે, બાળું પકડે. હે હનુમાન નો જવાય, જાવું છે કે પણ એલા નો જવાય, બુડી ગઈ એટલે જ જાવું. એના પર તું સમજતો નથી કે નથી સમજવું. કે હનુમાન એમ ભગવાન નથી સમજવું કે કાં કે નાથ વિચાર તો કરો. એ રઘુનાથ તમને આ વિચાર કેમ આવ્યો? તમને તમારા વિરુદ્ધની શરમ જરા કે મનો આવી? માફ કરજો મારા નાથ, ભૂલ કરી તમે બહુ ભારે. તારનારા જગતમાં જળમાં તરસોડો, પછી કાગ કે જગતમાં એન કોણ તારે? તમે તારવા વાળા તરસોડી દો તો જગતમાં એને કોણ તારે? કહેવાનો ભાવાર્થ આપણી માથે છે. ઘરનો મેન વ્યક્તિ રસ્તો ભૂલી જાય તો એ ઘરને કોઈ બસાવી ન શકે. મારો કહેવાનો મતલબ, ઘરની મેન વ્યક્તિએ ઝીણી નજરથી ઘરમાં એક વાતનું ધ્યાન રાખવું સતત. ઘરનો મેન માણસ હોય ને, ઝીણી નજરથી ઘરમાં ધ્યાન રાખવું. શું કે મારા ઘરમાં કોઈને અન્યાય નથી થતો ને, મારા ઘરમાં કોઈ મેણા ટોણા ખાઈને જીવતું નથી ને, મારા ઘરમાં કોઈ ખૂણામાં બેસીને રોતું તો નથી ને. ઘરની મેન વ્યક્તિ જો આ ખ્યાલ રાખે તો આજે સાપુ ખોલો ના આપઘાતના જે કિસ્સા આવે છે ને, એમાંથી 50% કિસ્સા આપોઆપ ઓછા થઈ જાય. એમાં બે મત નથી. ઘરની મેન વ્યક્તિ માથે ઘરનો આખો આધાર હોય છે. જીવનની માલિકો પરમનો એક પ્રસંગ. અમરમાના મા બાપનું ગામ બગસરાની બાજુમાં માણેકવાડા, ને માણેકવાડાની બાજુમાં નાનું એવો પંખીના માળા જેવું હોભા વડલા ગામ.
એ હોભાવડલા ગામમાં દવ હાથના આહિરને આંગણે પીઠડિયાથી વેરડું આણું વાળવા માટે એની હાહુ તેડવા આવ્યા છે. અને હવારમાં આમ વેરડામાં અમરમાં બેઠી છે, ડાયરો મોર હાલો જાય અને વાહે બેનું દીકરીઓ આદેશ આદેશ પીપળો એમ ગીત ગાતા ગાતા ગામનો ગોંદરો આવ્યો. અને ગામનો ગોંદરો આવ્યો અને વેરડું ઉભું રહ્યું એટલે બેનું દીકરીઓ મળીને એમ કે છે, બેન અમાર, દીકરી અમાર, બેટા અમાર, હા હેરે જાવશો પાછા આવો તો અમને મળજો, ભૂલી જાતા નહીં. અમે તમારી કોઈ કે બેનપણી છે, કોઈ કે તમારા કુટુંબી છે, કોઈ કે તમારા હગાવાલા છે. અમરબાઈ કીધું કે હા હો આવે એટલે જરૂર મળે. અમરબાઈની આંખમાંથી એક આહુડું ન પડ્યું. વેરડું હાલતું થઈ ગયું. અહીંયા બેડાઓ ગામમાં વળાવીને પાછા વેળામાં 3-4 બેડું વાહે વાતું કરતી હશે ને કઠણ કાળજાની દીકરીની આંખમાં આહુડું ન આવ્યું. અરે ભર્યું ભાદરું ગામ અને ભર્યું ભાદરું બાપનું ઘર મૂક્યું તો વળી અમરને આહુડું આવ્યું ખેમાનું આવ્યું. તો બીજી બાઈ કે વળી હા હરિયામ કેટલું હરખું હોય છે. એમ કરતા કરતા ઘીરે આવે છે. આ બાજુ અમરબાઈ એની હાહુના સામે વેરડામાં બેઠા છે. વેરડું એટલે ગાડામાં બેઠા છે, માફા વાળું ગાડું. અમરબાઈ બેઠા છે, એની સામે એની હાહુ બેઠા છે. અમરબાઈ આમ એક ધારું એક ચીજ અમરબાઈની હાહુ આમ અમરમાં જોવે છે. આમ અમરબાઈની હાહુ પૂછે છે, બેટા મારી હામું હું જોવો છો એક ધારું? તેદી આ દેશની અમરમાં એમ કીધેલું કે માં હું ક્યાં જોઉં છું, હું જોઉં છું એ તો મને ખબર નથી, એ તો મને ખબર નથી. હો અમરબાઈની હાહુ કહે છે, બેટા તારી આંખમાં ઉજાગરો છે. અમે કાલ તારે આંગણે મહેમાન થયા, તારે તાણું આરામ કરવાનું મળ્યું નથી. આ તારી હાહુ તારી માં સમાન છે. બેટા ખોલામાં માથું મૂકીને હુઈ જા. પરબની જગ્યા આવે ત્યાં આપણે ઠાકલો ખાવો છે અને પછી આપણે ગાડું જોડશું, વેરડું જોડશું ને તોય પીઠડિયાના ઝાપામાં દી હાથમાં પેલા વયાજા હું બારવટિયાની બીક નહીં લાગે. ઘડીક દીકરી મારા ખોલામાં માથું ડાળી દે. અમરમાં પોતાની હાહુના ખોલામાં માથું ઢાળ્યું. હાહુ માથે આમ પ્રેમથી દીકરીની માથે માધેમ હાથ ફેરતી એમ હાથ ફેરે છે. અમરમાને નીંદર આવી જાય છે. એ જમ 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 વેરડું હાલતા હાલતા પરબની જગ્યામાં આવ્યું. એ પરબની આંબલીઓ હેઠે ગાડું છોડ્યું, ગાડા ખેરું. એ અમરબાઈની હાહુ અમરબાઈને ઉઠાડીને કહે છે, બેટા અમર, હા માં, હા ભોય, જો આ પરબની જગ્યા છે. અહીં દેવીદાસ નામના એક સંતરીય છે, દુખિયાની રક્તપીતિયાની સેવા કરે છે. અહીંયા એક દેવીદાસ નામના બાપુ રહે છે. હે બાપુ અહીંયા રહે છે? હા હા, હું ઠાકરની માળા કરી લઉં, તું ઘડીક અકળાઈ ગઈ હોય છે, વનરાયમાં આટો માર, અને પછી આપણે ભાઈ ભત્રીજી બે ટીમણ કરીએ એટલે ખાઈ લઈએ, ખાઈ લઈને પછી થોડો ખાકલો ખાઈ લઈએ, આરામ કરી લઈને પછી રોંઢે ગાડું જોડશું. અમરબાઈ વનરાયમાં આટો મારે છે. આટો મારે છે. અહીંયા આ માળા કરવાની તૈયારી જ્યાં કરે છે ત્યાં 7-8 ઘોડેસવારો ઘોડા દોડાવતા દોડાવતા પડકારા કરી આવે છે, જાતા નહીં, હે માં ઈ બાજુ જાતા નહીં, હે માં ઈ બાજુ જાતા નહીં. કોણ? અરે અમે છોકરાઓ ઠેઠ પીઠડિયાથી તમે આવ્યા. હા, અમરનો ઘરવાળો હોતા છે. એ તો જો આ મામલી આડો ઉભો છે. અહીં તો શરમાય છે, નથી આવતો. અમે તમને ના પાડવા આવ્યા છે નહીં કે માં આ જગ્યામાં દેવીદાસ જે છે ને એને તો દયાળ ગામની એક બ્રાહ્મણની રક્તપીતની ડોસી લઈ આવ્યા છે. હાથ પગના આંગળા હળી ગયા છે, નેણ નથી રહ્યા, પાપીનું નથી રહ્યું, નાક કાનના ટેરવા કરી ગયા છે, માથામાં વાળ નથી રહ્યા. હવે તો રૂવાડે લોહી ભરૂના રેગાડા હાલ્યા થાય છે. માં હવે કોઈ એને જોવે ને તો માણા ભરખાઈ જાય એવું ભયંકર કદરૂપું રૂપ થઈ ગયું છે. એ બાજુ જાતાની એટલે ના પાડવા આવ્યા છે. હવે એમ જ વાત હાલે છે. અમરબાઈ કેવી રીતે ત્યાં રોકાયા, ઝવેરચંદ મેઘાણીએ લખ્યું એ કહું છું. આમાં ઘણી બધી વાતમાં ફેરફાર હોય, એટલે એવું કઈ દસ્તાવેજ વાળું ન હોય. એટલે કહેવાનો મારો અર્થ એમાં એની પાછળ એ છે કે સેવાનો ધર્મ શું છે એ જોવાનું છે. તેથી જે બન્યું છે સેવાનું કાર્ય શું છે એ વિચારવાનું કે આમાં સેવા શું છે. આગળ વાત કરું તો વાત એવી બની, અમરબાઈ તો વંદરાઈમાં આટો મારે છે, એને ખબર નથી અહીં કણે આવડા આવી ગયા છે. એમ એને ઘોડાના ડાબલા સાંભળ્યા અને પણ એ તો વંદરાઈમાં જોવે છે. પણ ત્યાં અહીં કણે વાત હાલે છે. અમરબાઈનું ધ્યાન ગયું. અહીંયા દેવીદાસ બાપુ થોરની વાડ, એમાં રક્તપીતિયાની સેવા કરે. લીમડાના પાણીથી, રૂના પોલથી એ રક્તપીતિયાના રૂથીને ધોવે. એમાં ડોસીમાના હાથના આંગળા ચાલીને જોજો આ દેશનો સંત શું કરે છે. આમ આંગળા જાલીને આમ રૂના પોલથી ધીમે 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 ચોખા કરે. ડોસી રાડ્યું નાખે, બાપુ
અડોમાં બાપુ, અડોમાં 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 બાપુ, અડોમાં મારો રોગ તમને લાગી જાય, અડોમાં બાપુ, આ દુખિયાની સેવા કોણ કરશે? એ બાપુ અડોમાં અડોમાં, મને મરી જવા દીધી તો હું આધો હતો દરિયામાંથી હું કામ બહાર કાઢી બાપુ, મને અડોમાં બાપુ. આ અવાજ ઓલા પણ માં અને જે આવ્યા હતા જુવાનિયા એ સાંભળી ગયા. જુવાનિયા કે જોવો માં, અહીંયા આપણે સાંભળી નથી શકતા એ ડોશીની વેદના ન્યા કેટલી છે. આ અવાજ અને આંકણે એની અમરબાઈની હાહુ કે છે, છોકરાઓ હવે તો એ જગ્યામાં નથી જવું, હવે તો આંબલી હેઠે બેહવું નથી, હમણાં ઠાકરની માળા કરી લો એટલે તરત જ વેલું જોડીને નીકળી જવું છે. અરે રે ઠાકર, આ દેવી દાસે તારી જગ્યાને અભડાવી મારી આ રક્ત પીતિયાને હિસાબે તો ગંધવાડમાં ફેરવી નાખી. આયા અમરબાઈ આ અવાજ સાંભળ્યો. અડોમાં અડોમાં એમ કોણ કહે છે? જાથોરની વાડમાંથી અમરબાઈ દ્રષ્ટિ કરીને તા તો હાડ પિંજર થઈ ગયેલો એક દેહ હાડકાનો માળખો, નેણ નથી રહ્યા, પાપડ્યું નથી રહ્યું, નાકાના ટેરવા કરી ગયા છે, હાથ પગના આંગળામાં નકરી હાડકાની હળિયું છે. અને દેવીદાસ આમ રોના ભોલથી આંગળા સોખા કરતો કરતો શું કહે છે? સાની રે માં, તને હારું થઈ જાય, આ અહીંથી તો ભીંગડા વળી ગયા છે, આ અહીંથી 15 દીમાં હારું થઈ જાય. આ દ્રશ્ય અમરમાં જોયું. ઓ આ મને સપનું તો નથી ને, આ હું જોઉં છું, આવું કેમ બને? ખેંચાણ થયું, જેમ લો ચમકને ખેંચાણ થાય એવું જ ખેંચાણ આ ધરતી માથે થયું છે, એવું જ ખેંચાણ આ ધરતી માથે થયું છે. આ મણી માતાના ચરણમાં આ નગા ભગતનું એવી રીતનું જ ખેંચાણ થયું છે ભાઈ. આ એવું ભક્તિનું પરિણામ છે. આ ખેંચાણ થયું છે. કોણ ખેંચે છે? સત્યનું રૂપી લોહ ચમક તમને ખેંચે છે. જેનો જ્યાં ભાવ હોય એને ત્યાં ખેંચાય છે. હવે અહીંયા અમરભાઈ આ દ્રશ્ય જોયું અને બનાવ એવો બન્યો, એ દેવીદાસ આમ હાથના આંગળા ચાલી અને ડોશીમાને એમ કે માં, આ અહીંથી ભીંગડા વળી ગયા છે, આ અહીંથી હમણાં હારું થઈ જાય, સાની રીજા માં. અને ડોશી દાંત કાઢવાનું, હે બાપુ મને હા હારું થઈ જાય, બાપુ હે બાપુ મને હારું થઈ જાય, હાવ હે બાપુ મને હા હારું થઈ જાય. દેવીદાસ એમ કે માં બધાને હારું થઈ જાય, તને અલગ ધણી હારું કરશે, હો મારો ભગવાન હારું કરશે, મારો ઠાકર હારું કરશે. ડોશી રોવા મને, પાછી રોવા મને, એ બાપુ મને મારા ગામ લઈ જાઓ, એ બાપુ મને મારા કેદાર પાસે લઈ જાઓ, એ બાપુ મને મારા દીકરા લાલિયા પાસે લઈ જાઓ, મને બાપુ મારો કેદાર બહુ યાદ આવે છે, એ બાપુ મને મારા લાલિયા પાસે લઈ જાઓ, એક દી મને મારે ગામ લઈ જાઓ, મને મારો દીકરો બહુ યાદ આવે છે. અને હવે આ મુદ્દાનો પ્રશ્ન અહીંયા આવ્યો. તેથી દેવીદાસે એમ કીધું, માં હજી તારામાં ભેદ રહી ગયો છે, તારો દીકરો તને દરિયામાં નાખવા આવ્યો તો તું તને ભૂલી નથી, અને તને હજી મારામાં તું દીકરો નથી ભાળતી. અરે સાની રહી જા માં, આ દેવીદાસ તારો દીકરો છે, તને હારું થઈ જાહે ને, તારા ખોળામાં માથું મૂકીને હું તો હોઉં, મારા માથામાં હાથ ફેરતા ફેરતા માનજે કે મારો દીકરો કેદાર હતો છે. અને તને તારો લાલિયો, તારા દીકરાનો દીકરો લાલિયો યાદ આવે ને, તારી હમ હું આળગોઠિયા મને મારવા, તારી હમ હું ધૂળમાં માં રમવા મળે, સાની રીજા. આ દેવીદાસ જીવતો હોય ત્યાં સુધી તારો કેદાર ને તારો લાલિયો તારા ચરણમાં છે. સાની રે માં, સાની રે, આ દેવીદાસ તારો દીકરો છે. આ દેશના મહાપુરુષોએ આદિ અનાદિથી સમાજે જેને તરસોડી દીધા છે ને, એને આશરો આપ્યો છે, એને હાસવા છે, એની સેવા કરી છે ને, એટલે આ જગતમાં એને ન્યા આપણે શ્રીફળ લઈને જઈએ છીએ, એના દીવા એટલે કરીએ છીએ, એની આરતી એટલે ઉતારીએ છીએ. એને કાંઈક કર્યું છે ને, એને જ માણસ કાંઈક નમે છે. ત્યાગ જેનો છે ને, ન્યા જ માણસ જાય છે. હવે અહીંયા અમરભાઈ આવી ગઈ અંદર. દેવીદાસ બાપુ લીમડાના પાનની પથારી કરીને અમરમાને હુવરાવીને માથે, આ ડોશીમાને હુવરાવીને માથે પંછી ઓઢાડીને એમ કે છે, માં આ બાજુના ઓહરીમાં એક 5 વર્ષની દીકરી દેવી પૂજકની હુતી છે, હવે ટસલી આંગળી જ રોગ રહ્યો છે, મટી ગયો છે રોગ, હાવ પણ હુતી છે ને જાગી જાય તો એને તું માં અહીંથી હુતા હુતા મેં 2 મીઠા શબ્દ કહેજે એટલે સાની રહી જાહે. મારે વસ્તી છેતાવા જવું છે, વસ્તી છેતાવા જવું એટલે ટુકડો માગવા જવું. વિચાર તો કરો, આ દેશમાં સંતોએ ખંભે જોડી ફેરવી ફેરવી અને જેનો કોઈ નહોતો એના ઉદર ભર્યા છે, એનો જય જયકાર આ જગતમાં થાય છે. તમે વિચાર કરી લો ને, આ ધરતીમાંથી મુખ્યમંત્રી આવે એટલે કઈ જેવી તેવી વાત છે? આ જેવી તેવી વાત છે? આ ધર્મભૂષણ અહીં આવે જેવી તેવી વાત છે? અહીંયા કાંઈક સેવા પડી છે એટલે માણસ આવે છે.
આ સેવાનું પરિણામ છે હો. એટલે જ કીધું ને કે મારી તારા ખેતલા એ તલામાની કમાણી રે નંદલાલી તારા આંગણા રેજી. ગોકુળ કેતું નું હતું પણ કૃષ્ણ જશોદાના ખોળામાં મોટો થવા આવ્યો ને તેજીથી ગોકુળનું જે નામ વધ્યું પેલા નહોતું. પણ અહીંયા જે મારે કહેવું છે એ અમરમાં આવીને ઊભી છે ને અહીંયા દેવીદાસ બાપુ આમ ખંભામાં જોડીને દત્તાત્રી કરીને બહાર નીકળવાની તૈયારી. ત્યાં તો સામે દેવાંગના જેવું રૂપ, ઇન્દ્રની અપેક્ષરા જેવું રૂપ, યુવાન દીકરી ઊભી છે. દેવીદાસ બાપુ પડકારો કર્યો, વૈદા વૈદા હે દીકરી, વૈદા વૈદા બેટા, વૈદા વાડાની બહાર વૈદા હે દીકરી, વૈદા તને રોગ લાગી જાય, વૈદા બેટા. સામેથી જવાબ તેદી અમરમાએ ઈ દીધો તો, બાપુ મને અહીં બહુ ગમે છે, મને બહુ અહીં ગમે છે. દેવીદાસના જીવનમાં પેલો વેલો શબ્દ કાને અથડાડો, મને અહીં બહુ ગમે છે. બાકી જેટલા નીકળે ને મોઢે ટૂસા દઈને વયા જતા હતા. તો દેવીદાસે પૂછ્યું, કોણ છો? કે દવહાખના આહિરની દીકરી, અમર મારું નામ છે. ખોબા બદલા મારા બાપનું ગામ પીઠડિયા મારું હાહિરું છે. મારી હાહુ મારું આણું વાળવા આવ્યા છે અને હમણાં મોટેરા આવ્યા છે ઘોડા લઈને. મારી હાહુ અને મારે હમણાં વેલડામાં બેહીને મારે હાહિરે જવાનું છે. હે મારે હાહિરે જવાનું છે. પણ બાપુ, હે બાપુ ઘડીક આ પાણામાં છે બેહું, એ બાપુ ઘડીક મને બેહવા દેહો, ઘડીક મને આ મા પાસે બેહવા દેહો. અરે બેટા એની પાસે ન જવાય, પણ બાપુ મને બહુ ગમે છે. અને બાપુ મારા બાપુ ઘણા વાર કહેતા, એકાદું ભજન સંભળાવો નહીં બાપુ. અરે દીકરી મારે વસ્તી છેતાવા જવું છે, ભજનનો અટાણે વખત નથી. પણ તેદી અમરમાએ કીધું કે તમે બાપ ને હું દીકરી અમે વવારો લાજ મરજાદમાં હોય પછી હાહરિયામાં ક્યાં ભજન સાંભળવા જઈ, એકાદી વાણી સંભળાવો. અને અમરમાએ એમ કીધું કે એકાદી વાણી સંભળાવો. દેવીદાસને એમ થયું કે લે એક વાણી સંભળાવું. અને ભજન સાંભળે અમરમાં એક ચીજ થઈ ગઈ. પણ જ્યાં ભજન પૂરું થયું દેવીદાસ આંખ ઉગાડે ને તમામ ઘરેણા દેવીદાસની મોઢાગળ અમરમાએ મૂકી દીધા. લ્યો બાપુ આ ઘરેણા. તેથી દેવીદાસે કીધું કે અમે કોઈના ઘરેણા લેતા નથી, લઈ લે. કે મારે ઘરેણા નથી જોતા. દેવીદાસને એમ કે હાહિરે જાય છે એટલે સંતાનની ઝંખના છે કે દીકરી અલખ ઘણી તારે આંગણે સંતાન આપશે. કે મારે સંતાની નથી જોતું, ઘરેણા નથી જોતા. બાપુ મારે તો હવે તમારું શરણું જોઈએ છે. આ પરબની જગ્યાની ઘણી બધી વાતો છે.